નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સોલ્યુશનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો, જે આપણે ફૂલ સ્લીવ કેવી રીતના કરવી. મેં સાડીમાંથી તમારી જોડે બેનો સાડી જૂની પડી હોય તો તેને ફેંકતા નહીં. મેં આ રીતે જુદા જુદા વિડીયો અપલોડ કરેલા છે, તમે જોઈ શકો છો. આ રીતે મેં સાડીમાંથી કુર્તી બનાવેલી છે. તો આગળ પાછળના આનું કટિંગ મેં બતાવેલું છે, મારી ચેનલમાં વિડીયો અપલોડ કરેલો છે, જરૂર જોઈ લેજો. આજે આપણે ફૂલ સ્લીવ કરવાના છીએ, તો કેવી રીતના બનાવવી ને કેવી રીતના તમારે એમાં મારે ઉપર ચપટી લેવાની છે, એટલે એ રીતના હું તમને આજે બતાવીશ. આ મેં એક પાછળનો ભાગ લીધો છે, તમે જોઈ શકો છો. પહેલા આપણે જોઈ લઈએ કે કેવી રીતના કાપડને ફોલ્ડ કરવું. તો આ રીતે મેં 4 પાર્ટમાં કાપડ ફોલ્ડ કરેલું છે. આ એક ગળી ના 2 પાર્ટ ને 2 પાર્ટ, આ રીતે 4, એટલે 2 ગળી હોવી જોઈએ ને 4 પાર્ટ હોવા જોઈએ, એટલે તમારી 2 સ્લીવ થાય. બરોબર. આપણે ફૂલ સ્લીવ કેવી રીતના કરવી ને ઉપર ચપટી, નીચે આપણે નોર્મલ જે સ્લીવ હોય તે રીતે, તો હું તમને બતાવું તે રીતે તમારે કરવાનું છે કે કેટલું કાપડ તમારે વધારે લેવાનું ઉપર ચપટી લેવી હોય તો. આ પાછળનો ભાગ લઈ લીધો આપણે. પહેલા તેનો મૂંઢાકાર માપી લઈએ. આ રીતે સાડીમાંથી ન્યૂ ડિઝાઇનમાં કુર્તી કેવી રીતના બનાવે તેના વિડીયો મેં ઘણા બધા મારી ચેનલમાં અપલોડ કરેલી, ન જોઈએ તો જરૂર જોઈ લેજો. તમને ઘણું શીખવા મળશે અને સાડીમાંથી સુંદર મજાનું તમે કઈ કઈ વસ્તુ બનાવી શકો તેના આઈડિયા પણ મળશે. તો આપણે 9.5 આવ્યો, બરોબર. 9.5 નો મૂંઢાકાર છે. પહેલા આપણે લંબાઈ લઈ લઈએ સ્લીવની, તો 22 ઇંચ છે, બરોબર. તો આપણે ટોટલ 24 ઇંચ લેવાની છે. 2 ઇંચ આપણે એડ કરી દેવાનું છે, બરોબર. તો 24 ઇંચ એક માર્કિંગ કરી લઈએ આપણે આ રીતે. હવે આપણે જે માર્કિંગ કરેલું છે ત્યાંથી આપણો મૂંઢાકાર જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો વધારે થોડું કાપડ છે, તો આપણે 9.5 નો મૂંઢાકાર છે, તો 9.25 સુધી આપણે શેપ આવશે એટલે આવી જાય. એટલે 1.5 થી 2 ઇંચ કાપડ તમારું વધવું જોઈએ, એટલે ટોટલ 4 ઇંચ થશે એક એક બાયમાં. તો થોડી ચપટી આપણે આવી જાય. તમારે વધારે ચપટી જોતી હોય તો તમારે વધારે અહીં પહોળાઈ લેવાની. તમે 3 ઇંચ લઈ શકો, વધારે 4 ઇંચ લઈ શકો, એ રીતે તમે લઈ શકો. તો બરોબર, આપણે આ રીતે 2 ઇંચ એક માર્કિંગ કરી લઈએ, કેમ કે આપણે એટલી ચપટી આવશે ને આ આપણો મૂંઢાકાર થશે. તમે જોઈ શકો છો 9.5. તો એ રીતે તમારે લેવાનું છે. તો તમે જેટલી વધારે કાપડ રાખશો એટલી વધારે તમારે ચપટી આવશે, ઓછું રાખશો તો ઓછી આવશે, બરોબર. એ રીતે તમારી પસંદગી ઉપર વધઘટ કરી શકો. મારી નોર્મલ રીતે લેવાની છે, 4-5 ચપટી, એટલે મેં એ રીતે લીધું, બરોબર. હવે આપણે મોરીનું માપ લઈ લઈએ. તો મોરી છે મારી 10, તો 5 એનું અડધું કરવાનું. મોરીનો જે ભાગ હોય એનાથી આપણે અડધું કરવાનું ને આ રીતે આપણે 2 ઇંચ આપણું સિલાઈ માટે એડ કરી દઈએ. હવે કેવી રીતના તમારે જોઈન્ટ કરવું તે બધું તમને સમજાવી દો. બંને સાઈડ તમે સ્લીવમાં ચપટી લઈ શકો, ફ્રીલ લઈ શકો. તો તમે એ રીતે તમારે જો અહીંયા વધારે ચપટી લઈને કરવી હોય સ્લીવ, તો આ તમારે કાપડ કટ નહીં કરવાનું, એમને રહેવા દેવાનું, બરોબર. અહીંથી આપણે મૂંઢાકાર આપી દેવાનું ને અહીંયા માર્કિંગ કરી લેવાનું. એ રીતે નોર્મલ રીતે કરવાનું. ને જો તમારે નીચે આપણે ચપટી નથી લેવી ને નોર્મલ સ્લીવ રાખવી, તો પછી તમારે આ રીતે લેવાનું, બરોબર. આમાં તમે બંને સાઈડ ચપટી લઈ શકો, એક સાઈડ પણ ચપટી લઈ શકો, એક સાઈડ ન લઈ શકો. તમારી પસંદગી ઉપર ન્યૂ ડિઝાઇન, ન્યૂ પેટર્નમાં તમે સ્લીવ બનાવી શકો. જો તમારી નીચે ચપટી લીધી તો મેં તમને બતાવ્યું તે રીતે તમારે આ કાપડને કટ નથી કરવાનું છે, એ પ્રમાણે. ને અહીંયા આપણે પટ્ટી કટ કરવાની ને ચપટી લઈને પાઇપિંગ કરવાની. તેને તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. જો એ રીતે તમારે જોતું હોય કટિંગ ને સિલાઈનો વિડીયો, તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તો એ રીતે હું તમને વિડીયો બનાવીને બતાવીશ કે કેવી રીતના તમારે એ રીતના ચપટીવાળી, બંને સાઈડ ચપટીવાળી કેવી રીતના સ્લીવ બનાવી, બરોબર. તો આ રીતે મેં બતાવ્યું તે રીતે આપણે હવે આ માર્કિંગને જોઈન્ટ કરી લઈએ. આ કાપડ આપણે વધારે રાખવાનું છે, કેમ કે આપણે ચપટી લેવાની છે ઉપર. આ આપણી નોર્મલ સ્લીવ જે છે એ રીતે લઈ લઈએ. બહુ સુંદર મજાની સ્લીવ બનીને તૈયાર થઈ છે. સ્લીવમાં ડિઝાઇન પણ સુંદર લાગે છે આ રીતે બનાવવાથી. હવે આપણે મૂંઢાકારના જે શેપ માટે 3 ઇંચ એક માર્કિંગ કરી લઈએ ને આ રીતે આપણે શેપ આપી દઈએ. અહીં 2.5 ને અહીંથી આપણે આ રીતે શેપ આપી દઈએ.
બરાબર, જે આપણે સ્લીવમાં શેપ આપીએ છીએ તે રીતે જ આપણે આપી દેવાનું છે. આ 2 ઇંચનું આપણે એક્સ્ટ્રા કાપડ લીધું એનું માર્કિંગ કરી લેવાનું. એટલે ત્યાં માર્કિંગ કરશું તો આપણે વધારે ખ્યાલ આવે કે કેટલેથી કેટલે સુધી આપણે ચપટી લઈને પછી આપણે કેવી રીતના સ્લીવને જોઈન્ટ કરવી. તેની હું તમને સિલાઈ પણ બતાવીશ, એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતના તમારે ચપટીવાળી આપણે સ્લીવ બનાવી તો કેવી રીતના બનાવવી. આ રીતે કટ કરી લઈએ. આ રીતે આપણી સ્લીવ તૈયાર થશે. હવે આપણે બંને જગ્યાએ માર્કિંગ કરી લઈએ એટલે આપણે ખ્યાલ આવે કે કેટલે સુધી ચપટી લેવાની ને કેટલી જોઈન્ટ ભાગ કરવાનો. બરાબર, આ રીતે આપણે બધી જગ્યાએ માર્કિંગ કરી લેવાનું છે. આ રીતે હવે આપણે આગળનો શેપ કેવી રીતના કટ કરવું તે તમને સમજાવી દઉં. હવે આપણે જે આગળનો ફ્રન્ટ છે કેવી રીતના કટ કરવું તે તમને સમજાય. આ રીતે રાખી ને આ રીતે આપણો આગળનો ભાગ આવશે. બરોબર, આ રીતે એમાં પણ તમે માર્કિંગ કરી શકો આ રીતે, કેમ કે આગળનો ફ્રન્ટ છે તો આગળ આપણો આવવું જોઈએ. એ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે આની સિલાઈ જોઈ લઈએ કે કેવી રીતના તમારે આપણે ચપટીવાળી સ્લીવ બનાવી તો કેવી રીતના એની સિલાઈ કરવી તે આપણે મશીન ઉપર જોઈ લઈએ. હવે આપણે મશીન ઉપર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. આ રીતે આપણે કુર્તી છે તો આ રીતે મેં શોલ્ડર જોઈન્ટ કરી લીધા. હવે આપણે સ્લીવ લગાવવાની છે તો કેવી રીતના લગાવી તે તમને સમજાવી દઉં. આ રીતે આપણો જે આગળનો પાર્ટ છે આગળ લેવાનો છે ને પાછળનો પાર્ટ છે પાછળ લેવાનો છે. વધારે કટ કરેલો આગળ લેવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો. અમે માર્કિંગ કરેલું છે આગળ લેવાનું છે. હવે કેવી રીતના તમારે ચપટી લેવી તે તમને સમજાવી દઉં. આપણે જે માર્કિંગ કરી 1.5 ઇંચે આપણે માર્કિંગ કરવાનું છે. શોલ્ડર છે ત્યાંથી આપણે તે ચપટી લેવાનો આપણને ખ્યાલ આવે. બરાબર, એટલે 1.5 ઇંચ આ સાઈડ લઈ લેવાનું છે ને 1.5 ઇંચ આપણે આ સાઈડ લઈ લેવું. બંનેથી 3 ઇંચ થશે. બરાબર, એટલે આપણે ચપટી લેવાનો ખ્યાલ આવે એટલા માટે માર્કિંગ કરી લીધું મેં. જે શોલ્ડર જોઈન્ટ કરેલી હશે ત્યાંથી આપણે 1.5 ઇંચ કરેલું છે. એ સીધો પાર્ટ છે ને આપણી સ્લીવ છે એ ઉથમી છે. બરાબર, એ ખાસ ધ્યાન દેવાનું છે. હવે બતાવું તે રીતે આપણે સિલાઈ લેતી જવાની છે. આપણે સ્ટાર્ટ કરીએ પછી આપણે કેવી રીતના આપણે નોર્મલ સ્લીવ જોઈન્ટ કરતા હોય તે રીતે જોઈન્ટ કરી લેવાની છે. આ રીતે આપણે ગોલાઈમાં સિલાઈ લેતા જઈએ. તમને બતાવું તે રીતે તમારે જોઈન્ટ કરવાનું છે પછી ચપટી લેવાની છે. બરાબર, હવે આપણે 1.5 ઇંચનું માર્કિંગ કરેલ છે ને ત્યાંથી આપણે ચપટી સ્ટાર્ટ કરવાની છે. આપણે સામેની બાજુ 1.5 ઇંચ કરેલું છે ત્યાં સુધી નાની નાની ચપટી લેવાની છે, બહુ મોટી નથી લેવાની. બરાબર, તમારે કાપડ વધારે હોય તો વધારે ચપટી આવશે, એ પ્રમાણે તમારે લેવાનું થશે. જે રીતના વિડીયોમાં બતાવું તે રીતે તમારે લેતું જવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. હું ચપટી લઉં તે રીતે લેતું જવાનું છે. જે આપણે 1.5 ઇંચ છે ત્યાં સુધી આપણે આવી ગયા છીએ. આ રીતે બરાબર આપણે ચપટી લેવાઈ ગઈ છે. હવે આપણે નોર્મલ જે સિમ્પલી આપણે સ્લીવ જોઈન્ટ કરતા હોય એમ ગુલાઈમાં જોઈન્ટ કરી લેવાનું છે. ફક્ત આપણે વચ્ચે ચપટી આવશે, શોલ્ડરનો ભાગ છે ત્યાં, બાકી બધે આપણે સિલાઈ લઈ લેવાની છે.
જે રીતના હું બતાવું તે રીતે તમારે સિલાઈ લઈને કમ્પ્લીટ કરી લેવાની છે સ્લીવને. આ રીતે મેં સ્લીવ જોઈન્ટ કરી લીધી છે, તમે જોઈ શકો છો. હવે તમને બતાવું તે રીતે કમ્પ્લીટ થશે. સીધી સાઈડ કરીને તમે જોઈ શકો છો. આ રીતે આપણી પફ બનીને તૈયાર થશે. આ રીતે આપણે ચપટી લેવાની છે. હવે આપણે કેવી રીતના મોરીની ભાગે સિલાઈ લેવી તે તમને સમજાવી દઉં. આપણે 22 ઇંચનું આપણી લંબાઈ છે, બરાબર? તો 22 સુધી આપણે એક માર્કિંગ કરી લઈએ. 22 ઇંચ સુધી આ રીતે આપણે ફૂલ સ્લીવ છે એટલે 22 ઇંચે એક માર્કિંગ કરવાનું છે. પછી આપણે નીચેની પટ્ટીને જે મોરીનો ભાગ છે તે ફોલ્ડ કરવાનો છે. કેવી રીતના ફોલ્ડ કરવો તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે એક વખત ફોલ્ડ કરીને પછી બીજી વખત ફોલ્ડ કરવાનું છે. આ રીતે કાપડને આ રીતે બતાવું તે રીતે તમારે ફોલ્ડ કરવાનું છે. ડબલ ફોલ્ડ કરીને સિલાઈ લઈ લઈ મોરીના ભાગે. એટલે આ રીતે આપણી સ્લીવ તૈયાર થઈ જશે. જે રીતના બતાવું તે રીતે તમારે ફોલ્ડ કરી લેવાની છે. તમે જોઈ શકો છો આપણે આ રીતે એક સિલાઈ લાગીને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે એક ધાર સિલાઈ લગાવવાની છે મોરીના ભાગે. જે રીતના બતાવું તે રીતે તમારે લગાવવાની છે સિલાઈને. આ રીતે આપણી સ્લીવ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો સુંદર મજાની. આ રીતે આપણે તૈયાર કરી બતાવું તે રીતે તૈયાર થશે. આ રીતે આપણે બંને સ્લીવ મેં લગાવીને કમ્પ્લીટ કરી લીધી. તમે જોઈ શકો છો આ રીતે એમની ચપટી આવશે ઉપરના ભાગે. આ રીતે નીચેનો ભાગ છે આપણો મોરીવાળો, બરાબર? આ રીતે તૈયાર થશે. આ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે આપણે બંને સ્લીવ. આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કર્યું તો નીચે મેં વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં કોલ કરીને મંગાવી શકો. એમાં પ્રિન્સેસ કટ છે, કટોરીવાળા, ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા કોઈ બી તમે મંગાવી શકો છો. ને આ હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયોને લાઇક કરજો અને જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો